Hello friends, good morning. My name is Chandni. Today my topic is translating the night train at Deoli. When I was at college, જ્યારે હું કોલેજમાં હતો, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. મારી દાદીના ઘરે હું રેગ્યુલરી ઉનાળુ વેકેશન ત્યાં પસાર કરતો હતો દેહરામાં. I would leave the plains early in May and return late in July. હું મેમાં નીકળી જતો હતો અને છેલ્લે જુલાઈમાં પાછો આવતો હતો. Deoli was a small station about 15 kilometers from Dehra. દેઓલી એ 50 કિલોમીટર દૂર દેહરાથી આવેલું એક નાનકડું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. તે ઇન્ડિયન તેરાઈના હેવી જંગલના બોર્ડર ઉપર આવેલું એક સ્ટેશન હતું. I decided that one day, મેં નક્કી કર્યું એક દિવસ, I would get off the train. હું એક દિવસ ટ્રેનમાંથી ત્યાં એ સ્ટેશન ઉપર ઉતરીશ at દેઓલીના સ્ટેશન પર and spend the day there. અને મારો આખો દિવસ ત્યાં પસાર કરીશ. I was 18, visiting my grandmother's and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો અને મારા દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નાઇટ ટ્રેન દેઓલીના સ્ટેશન પર ઊભી રહી હતી. A girl came down the platform selling basket. એક બાસ્કેટ વેચતી છોકરી ત્યાં આવી રહી હતી. It was a cold morning. એક ઠંડી સવાર હતી and the girl had a shawl across the shoulder. તે છોકરીના ખભા પર શોલ હતી. Her feet were bare. તેના પગ ખુલ્લા હતા. And her clothes were old. તેના કપડાં જૂના હતા. She was a young girl. તે એક જુવાન છોકરી હતી. Walking gracefully towards me. અને મારા તરફ ચાલીને આવી રહી હતી. Then she came to my window. જ્યારે તે મારી બારી તરફ આવી, she stopped. તે ઊભી રહી. She saw that. તેણીએ જોયું કે I was looking at her intently. હું તેને આતુરતાપૂર્વક જોઈ રહ્યો છું. But at first she pretended not to notice. પ્રથમ વખત તેણીએ કંઈ નોટિસ ના કર્યું હોય તેવું તેને ઢોંગ કર્યો હતો. She had a pale skin, shiny black hair and dark eyes. તેને pale skin, shiny black hair અને dark eyes હતી. And then those eyes searching and lively met me. અને તેણીની આંખો શોધતી અને જીવંત આંખો એ મને મળી હતી. She stood by my window for some time. તે મારી બારી તરફ થોડો ટાઈમ ઊભી રહી. And neither of us said anything. પરંતુ અમારા બંનેમાંથી કોઈ કશું બોલ્યું ન હતું. But when she moved on, પરંતુ જ્યારે તે ખસી, I don't know, હું જાણતો નથી why, કેમ, પણ I left my seat and rushed to the carrier door. મેં મારી સીટ છોડી દીધી અને હું કેરિયર ડોર પર ઊભો રહ્યો જઈને. She noticed me at the door. તેણીએ મને દરવાજા પર નોટિસ કર્યો. And stood waiting on the platform. અને પ્લેટફોર્મ પર રાહ જોઈ રહી હતી. I walked across to the tea stall. હું એક ટી સ્ટોલ પર ગયો. આ કેટલી was boiled on a small fire. કેટલી એ સ્મોલ ફાયર પર બોઇલ થઈ રહી હતી. The girl followed me behind the stall. પેલી છોકરી પણ ટી સ્ટોલ પર મારા પાછળ આવી. Do you want to buy a basket? She asked. તેણીએ મને પૂછ્યું, શું તમે આ બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો? They are very strong, made of the finest care. આ બહુ જ સ્ટ્રોંગ છે અને ફાઇનસ્ટ કેનમાંથી બનાવવામાં આવેલા છે. No, I said, I don't want a basket. મેં કીધું કે ના, મારે બાસ્કેટ જોઈતું નથી. We stood looking at each other for a long time and then he said. અમે બંને એકબીજાને થોડા સમય સુધી જોઈ રહ્યા અને પછી તેણીએ કીધું, Are you sure you don't want a basket? શું તમે શ્યોર છો કે તમારે બાસ્કેટ નથી જોઈતું? Give me one. મેં કીધું, એક મને આપો. And I took the one on the top and gave her a rupees. તે બાસ્કેટમાંથી ઉપરનું એક બાસ્કેટ મેં લીધું અને તેણીને પૈસા આપ્યા. I wished to touch her fingers but could not. મારે તેની આંગળીઓને ટચ કરવાની ઈચ્છા હતી પરંતુ તેવું થયું નહીં. The guard blew his whistle. ગાર્ડે તેની સીટી વગાડી. She said something. તેણીએ કશું કહ્યું. But it was lost in the clanging of the bell and the hissing of the engine. પરંતુ એન્જિનના અવાજમાં અને તે સીટીના અવાજમાં તેણીએ શું કીધું તે હું સાંભળી શક્યો નહીં. I had to run back to my compartment. મારે મારા ટ્રેનના ડબ્બામાં જવું પડે તેવું
તેવું બન્યું હતું. આઈ વોચેડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપેડ અવર. જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું ન થયું ત્યાં સુધી મેં તેણીને જોઈ. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર એકલી હતી એન્ડ ડીડ નોટ મૂવ અને હલી પણ ન હતી. બટ શી વોઝ લુકિંગ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તે મને જોઈ રહી હતી અને સ્માઇલ કરી રહી હતી. આઈ વોચેડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. જ્યાં સુધી સિગ્નલ બોક્સ રસ્તામાં ના આવ્યું ત્યાં સુધી મેં તેણીને જોઈ. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. પછી જંગલે તેની સ્ટેશનને છુપાવી દીધું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. પરંતુ હું હજી સુધી તેને એકલી ઊભી રહેતી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. આખી જર્નીમાં મેં તેણીને વિચાર્યું. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હું તે છોકરીને ભૂલી શકતો ન હતો, તેણીની આંખોને ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચેડ દેહરા. પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લરડ એન્ડ ડિસ્ટન્સ, ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. બીજી બધી વાતો મારા મગજમાં આવી ગઈ, તેથી તે બનાવ હું ભૂલી ગયો હતો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. પરંતુ જ્યારે 2 મહિના પછી મેં મારી રિટર્ન જર્નીનો પ્લાન બનાવ્યો, ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. ત્યારે મને એ છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન્ટુ ધ સ્ટેશન. આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. જ્યારે હું સ્ટેશન પર આવ્યો ત્યારે મેં બારીમાંથી બહાર જોયું અને મને એક આશા વગરની ઝાટકો લાગ્યો. આઈ સો હર વોકેડ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને પ્લેટફોર્મ ઉપર ચાલતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર. હું ડોર પર દોડી ગયો એન્ડ વેવેડ એટ હર. અને મેં મારો હાથ તેને હાથ કર્યો. વેન શી સો મી. જ્યારે તેણીએ મને જોયો, શી સ્માઇલ્ડ. તેણીએ સ્માઇલ કરી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. તે એ જાણીને ખુશ હતી કે મને તે યાદ છે. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. હું પણ એ જાણીને ખુશ હતો કે તેણીને હું યાદ છું. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. તેણીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું ન હતું. પરંતુ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. તે ટી સ્ટોલ પર આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની ડાર્ક આઈઝ અચાનક ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે થોડા સમય સુધી કશું બોલ્યા નહીં. પરંતુ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે શબ્દો વગરની વાતો કરી હતી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન એન્ડ ટેક હર અવે વિથ મી. મને તેણીને મારી સાથે જ લઈ જવાની ઈચ્છા થઈ હતી. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધારામાં તે ખોવાઈ જાય તેવું મને વિચારવું પણ ગમતું ન હતું. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં તેણીના હાથમાંથી બાસ્કેટ લીધા અને ગ્રાઉન્ડ ઉપર મૂક્યા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેણીએ બાસ્કેટ લેવા માટે પોતાનો હાથ આગળ કર્યો. બટ આઈ કેચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેણીનો હાથ પકડી લીધો અને પકડીને રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કીધું, મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ. તેણીએ માથું હલાવીને જવાબ આપ્યો. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ગાર્ડ ટુ ડુઇંગ ધેટ. ગાર્ડે ફરી વિસલ વગાડી અને મને ગાર્ડ પર આ કામ માટે ધિક્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. મેં તેણીને કહ્યું, હું ફરીથી આવીશ. શું તું અહીંયા હોઈશ? શી નોડેડ. તેણે ફરીથી માથું હલાવીને જવાબ આપ્યો. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. તેને ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્જેડ એન્ડ ધ ટ્રેન સ્લીપ ફોરવર્ડ. બેલ વાગી ચૂકી હતી અને ટ્રેન નીકળી ચૂકી હતી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ ધેન ટુ મૂવિંગ ધ ટ્રેન. મારે તેણીના હાથમાંથી હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ટ્રેનને પકડવા માટે દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેણીને ભૂલ્યો ન હતો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. આખી જર્નીમાં તેણી મારી સાથે જ હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખા વર્ષ માટે તે એક બ્રાઇટ વસ્તુ બની ગઈ હતી મારા માટે. અને જ્યારે ધ કોલેજ ટર્મે એન્ડેડ. જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેકેડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લીયર ધેન યુઝ્યુઅલ.
દર વખતે જ્યારે હું દેહરા જતો હતો એના કરતાં બી પહેલાં હું આ વખતે દેહરા જવા માટે મારું સામાન પેક કરી રહ્યો હતો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જ્યારે દેવલીના સ્ટેશન પર ટ્રેન આવી ત્યારે હું બેચેન અને આતુર હતો. આઈ વોઝ વન્ડરિંગ, હું એ વિચારતો હતો વોટ કે જે આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ આઈ શુડ ડુ. મારે તે છોકરીને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ, મેં નક્કી કર્યું આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. તેણીની સામે હું હેલ્પલેસલી થઈને ઊભો રહીશ. ધ ટ્રેન કેમ ટુ દેવલી. જ્યારે દેવલીએ ટ્રેન આવી, આઈ લુકેડ અપ એન્ડ ડાઉન ટુ ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મમાં ઉપર નીચે જોયું, બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ તે છોકરી મને ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપનેડ ધ ડોર એન્ડ સ્ટેપેડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો અને પગથિયું હું ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું નિરાશાવાદી થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું લાગ્યું કે મારે કશુંક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. હું સ્ટેશન માસ્ટર જોડે દોડીને ગયો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ. શું તમે તે છોકરીને જાણો છો? હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. કે જે અહીંયા બાસ્કેટ વેચતી હતી. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન. ટ્રેન સ્ટેશનથી જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રેન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હું દોડીને ટ્રેનના ડબ્બા તરફ ગયો અને કૂદકો મારીને ડબ્બામાં બેસી ગયો. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિસ્ડ. જ્યારે દેવલી પ્લેટફોર્મ વેનિશ થઈ ગયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે. મેં નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. હું અહીંયા મારી મુસાફરી અહીંયા રોકીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું આ નગરમાં એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશિયન્ટ આઈઝ. હું એ છોકરીની ઇન્ક્વાયરી કરીશ અને તેણીને શોધીશ કે જેણે મને કશું વસ્તુ આપ્યા વગર તેની આંખોથી મારું દિલ જીતી લીધું છે. ઇન ધ લાસ્ટ ફ્યુ અને છેલ્લા વર્ષોમાં આઈ હેવ પાસેડ થ્રોટ દેવલી મેની ટાઈમ્સ. હું દેવલીથી ઘણીવાર પસાર થયો હતો. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. તે જ બદલાયા વગરનો સ્માઇલ કરતો ચહેરો મારા તરફ જોવે તેવું જોવા માટે હું ઘણી વખત બારીમાંથી બહાર જોતો હતો. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. પરંતુ હું મારી જર્ની અહીંયા ક્યારેય બ્રેક કરીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. એ જ બાસ્કેટ સાથે ઊભી રહેલી છોકરીને જોવાનું અને તેને શોધવાનું અને તેનું સપનું જોવાનું મને સારું લાગતું હતું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. હું દેવલી સ્ટેશન પર મારી જર્ની કોઈ દિવસ બ્રેક કરીશ નહીં. બટ આઈ પાસ થ્રોટ એઝ ઓફટન એઝ આઈ કેન. પરંતુ હું અહીંયાથી બની શકે તેટલી વાર પસાર થઈ ચૂક્યો હતો. થેન્ક યુ.